ચેનલ ઓફ વડોદરા. સુરતના ડિંડોલી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં ડિંડોલીની પાવન ધરતી ઉપર જાત દાન ધર્મની ખૂબ મહિમા છે. એવા અને ડિંડોલીના ખરવાસા મંદિરની બાજુમાં વેદાંત સિટી પેલેસના રોડ ઉપર શ્રી પંડિત પરદીપ મિશ્રાજી વિખ્યાત કથાવાચક દ્વારા સૌથી મોટો સત્સંગ પ્રવચન કથાનો મહાપ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ 16/1/2025 થી 24/1/2025 જાન્યુઆરી સુધી બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ કથા સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં લાખોની સંખ્યામાં હિન્દુ સમાજના સનાતન ધર્મના પરિવાર મિત્રો, ધાર્મિક કાર્યકર્તાઓ, સમસ્ત ગુજરાતી સમાજ અને સમસ્ત પાટીલ સમાજ આ કાર્યક્રમને વેગવંતો બનાવવા માટે અને ભારતની ધરતી પર હિન્દુ એકતા અને અખંડતા માટે એક સેવા યજ્ઞ કરવા જઈ રહી છે. તેની તૈયારી રૂપે સમગ્ર સુરત ધર્મ સમાજ પોતપોતાની સેવા લઈને ત્યાં પહોંચી રહ્યો છે. સેવા બંધુઓ ત્યાં સેવા આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ હવે લોકો જાગૃત થયા છે, ત્યારે રક્તદાનની મહિમાની જાણકારી મળતા છેલ્લા ઘણા દિવસથી રક્તદાન શરૂ કરાયું છે, જેમાં 50 થી 100 જેટલી રોજની રક્તની પવિત્ર બોટલો મનુષ્ય જીવનના મહાદાન માટે એકત્રિત કરી રહ્યા છે. આ કાર્યક્રમ સેન્ટર દ્વારા રક્તદાન મહાદાન અને જે રક્તદાન કરશે તેને ઇનામની અને સર્ટિફિકેટ આપવામાં આવશે. હાલમાં આવી ઘણી સંસ્થાઓ આ એક વિશાળ પવિત્ર કાર્ય માટે એકજૂથ થઈને હિન્દુ ધર્મને, હિન્દુ સનાતન ધર્મને અને હિન્દુ ધર્મની એકતા માટે ખૂબ જરૂરી પ્રયાસ કરી રહ્યા છે. કાર્યક્રમની જાણકારી સચિનભાઈ ગજાનંદભાઈ બળગુર્જર અને તેમના ધર્મપત્ની પૂનમબેને આપી હતી. સૌ પરિવારોએ રક્તદાન કર્યું હતું. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રોજના 50 થી 100 બ્લડ કલેક્શન થાય છે અને હવે છેલ્લા 2 અઠવાડિયાથી તેનો આંકડો 200 સુધી પહોંચ્યો છે.